જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારું નામ એડ્રેસ લખો, 10 કે સબસ્ક્રાઇબ પૂરા થશે એટલે 5 લકી સબસ્ક્રાઇબરને ગિફ્ટ આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ગાલા ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન ધોરણ 6 પાઠ 2 વાર્તા રે વાર્તા, પેજ નંબર 14 થી 17। હવે જોઈએ પેજ નંબર 14। નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો। તો પહેલું છે, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે। તો વાક્ય કોણ બોલે? તો રાજા ગરુડ। 2 નંબરમાં, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું, તો કપૂરી કબૂતરી। 3 નંબરમાં, પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે, એ કોણ બોલે? તો કાગડી। મેં હાથીના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું, હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેની મને ખૂબ પછતાવો છે, એ કોણ બોલે છે? તો હાથી। 5 નંબરમાં, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમાં હું પૃથ્વીરાજ ગરુડ પાસે જઈને કહીશ, તો બોલે કબૂતરી કબૂતરી। 5 નંબરમાં, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો। તો આ તમે વિડીયો પોઝ કરી અને 5 લખી નાખજો। હવે પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6। કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો 5 ખાલી જગ્યાઓ પૂરવાની છે। પહેલીમાં છે ઝડાક, બીજીમાં છે કડડ, ત્રીજીમાં છે હળવેક, 4માં છે હાફળો ખાફળો અને 5માં છે તીર વેગે। પ્રશ્ન નંબર 10 છે, નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પમાંથી શોધીને ક્રમ અક્ષરમાં લખો। તો જવાબમાં છે ડી, બીજામાં એ, ત્રીજામાં બી, પછી ડી અને બી, ડી એ બી ડી બી, આ જવાબ લખવાના છે। હવે જોઈએ પેજ નંબર 15 રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો। તો નીચે કોષ્ટક આપેલું છે। તો ગયા રવિવારે અમે સહકુટુંબ પોળાના જંગલમાં ફરવા ગયા હતા અને પોળાના સાબરકાંઠા જિલ્લામાં આવેલું સૌથી સુંદર સ્થળ છે જ્યાં કુદરતી સૌંદર્ય મળવા લાયક છે અને એનું કોષ્ટક બનાવેલું છે અને નીચે લખેલું છે શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ। બીજામાં છે હાથમતી, સાબરકાંઠા, પોળો, રવિવાર, ટોળું બાલ, મુકુંદ, સહકુટુંબ। ત્રીજામાં છે આનંદ, મસ્તી, મજા, રોમાંસ, સૌંદર્ય અને સુંદર અને ત્રીજામાં છે શરબત અને નાસ્તો। આ તમે વિડીયો પોઝ કરી અને લખી નાખજો જવાબ। અને હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ। તો ઉદાહરણ મુજબ શબ્દો લખો। તો પહેલું છે, એમાં ઉદાહરણ આપેલું છે ઘટા તો ઘટાદાર, એ રીતે આપણે લખવાના છે। રસ તો રસદાર, મલાઈ તો મલાઈદાર, વજન તો વજનદાર, નસીબ તો નસીબદાર, પાણી તો પાણીદાર, અણી તો અણીદાર, સુગંધી તો સુગંધીદાર, બધાની પાછળ દાર લગાડવાનું છે। એવા 10 પ્રશ્નો છે, એ તમે પોઝ કરી વિડીયોને અને જવાબ લખી નાખજો। હવે જોઈએ પ્રશ્ન નંબર 13। નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। તો પ્રશ્ન નંબર 1, કરુણા શંકર। તો એમાં સસલાવાળો સ લખેલો છે, કરુણા શંકર, તો કરુણા શંકર કરવાનું છે। પ્રશ્ન નંબર 2 માં છે ગુરુ, સિયાવિયા તો શિયાવિયા અને ખુશખુશાલ। આ બધા તમે વિડીયો પોઝ કરી અને 10 ના જવાબ લખી નાખજો। હવે જોઈએ પ્રશ્ન નંબર 14। નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો। તો પહેલામાં છે ગાઢ, તો એનો પ્રશ્નના સમાનાર્થી શબ્દ છે ઘટ અને ઘાટું। 2માં છે હાથી, તો હસ્તી અને ગજ, સાદ તો બૂમ અને ધ્વનિ, ન્યાય તો ઇન્સાફ અને ફેંસલો, 5 ને વિસ્તાર તો બૂમ। આના નંબરમાં 16માં છે પંખી, તો વિહંગ ને ખગ, 7માં છે હિંમત તો બહાદુરી ને શક્તિ, 8માં છે ધરતી તો ભૂમિ અને પૃથ્વી, 9માં છે આવેગ તો જુસ્સો અને જોમ, 10 નંબરમાં છે તોડ તો મિજાજ અને ગર્વ। હવે પ્રશ્ન નંબર 15। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। આગળ તો પાછળ, ન્યાય તો અન્યાય, હસવું તો રડવું, સવાર તો સાંજ, વિવેક તો અવિવેક, સ્વજન તો પરિજન,
આનંદ તો શોક, ધોળી તો કાળી, અપરાધી તો નિરપરાધી અને સંકોચવું તો વિસ્તરવું. પ્રશ્ન નંબર 16, નીચેના સમૂહ શબ્દ માટે એક એક શબ્દ લખો. તો એક છે હાથીનો લાંબો નાક નીકળવાનો અવયવ, નાકવાળો અવયવ તો સૂંઢ. 2, કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું 5 કે તેથી વધુ માણસોનું મંડળ એટલે પંચ. પ્રશ્ન નંબર 3 છે ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો શરણાઈ. 4, ગામનો વંડો તો મુખી, ગામનો વડો છે. 5 નંબરમાં ઢોલ જેવું વાદ્ય તો પડઘમ. પ્રશ્ન નંબર 17 છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. મોંમાં પાણી છૂટવું તો ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી તો એનું જવાબ વાક્યમાં છે ઊંચી. ડાળ પર દાસ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. પ્રશ્ન નંબર 2 છે કોઠે ટાઢક વળવી તો શાંતિ થવી. તો વાક્ય છે તરસથી વ્યાકુળ કાગડાને પાણી મળતા કોઠે ટાઢક વળી. પ્રશ્ન નંબર 3 છે આંખ થરવી તો સંતોષ મળવો. વાક્ય છે દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી. 4 છે આંખે ચડવું, અદેખાય થાય તેવી રીતે કોઈ બીજાને દેખવું. આ રીતે પ્રશ્નનો જવાબ તમે બધા વિડીયો પોઝ કરી અને લખી લેજો. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર પેજ નંબર 17 છે ગેલમાં આવી જવું તો આનંદમાં આવી જવું, પુત્રીને જોઈને તેના ગરુડિયા ગેલમાં આવી ગયા. આ રીતે 9 શબ્દોના અર્થ અને વાક્ય લખવાના છે. એ પ્રમાણે વિડીયો પોઝ કરી અને તમે લખી નાખજો. ત્યાર પછીની જે પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓ કરવાની છે. તો 2-2ની જોડીમાં અધૂરી વાર્તા પૂર્ણ કરો. એક ગામ હતું, તેમાં 4 મિત્રો રહેતા હતા, તેમાંથી એક સિંહ પાળેલો હતો. આવી પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ કરવાની છે. જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલ બ્રેઇન બૂસ્ટરને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ચેનલમાં ધોરણ 1 થી 10 ને લગતા તમામ પાઠ્યક્રમના વિડીયો આમાં મૂકવામાં આવે છે અને જનરલ નોલેજના વિડીયો તેમજ આગળ આવનારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટેના વિડીયો પણ અમારી ચેનલમાં મૂકવામાં આવે છે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને સબસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.